શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने छाछा करी जय श्री कृष्ण। गुसाई जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। अत्यारे बधाई ना दिवसो आखो दिवस बधाई ना ज कीर्तन, यही तेही तेही यही ना कछु संदेह। चित्त स्वामी गुसाईजीનું સ્વરૂપ એવું, ગુસાઈજીની કરુણા એવી, ગુસાઈજીની દયા એવી, ગુસાઈજીનો પ્રેમ એવો, અને સૌથી વિશેષ કળિયુગના જીવ એમને ખબર હતું કે એમને ખાવાનો શોખ હશે, કપડાનો હશે, એમને સંગીતનો શોખ હશે, એટલે ઠાકોરજીમાં એમને રાગ ભોગ શૃંગાર એવા આપ્યા કે તમને રોજ નવું લાગે અને રોજ તમને આનંદ આવે। આજે તમને એક ને એક વસ્તુ કરવી રોજ ન ગમે, પણ રોજ નવું હોય તો તમને એનો કંઈક વિશેષ આનંદ આવે। આજે જ એક બેન કહેતા હતા, એ કહેલા બેન અડદિયા કર્યા તો મેં વહુને ના પાડી કે ગુંદર નો નાખતા, એટલે અડધા ગુંદર વિનાના કર્યા અને પેલા ઠાકોરજીના ગુંદર વિનાના કર્યા અને પછી ગુંદર વગરના કર્યા। પણ એના મનમાં સતત એવું થાય કે કેમ ગુંદર નહીં નાખવાનો, ગુંદર તો સારો હેલ્થ માટે, અને શિયાળામાં જ ગુંદર ખવાય। હવે આ વાત મેં દ્વારકા હતા ત્યારે કરી હતી, પણ માનો કે ઘણા નથી સાંભળે તો પૂછે પ્રશ્ન, તો એને નાનો જ 2 લીટીમાં ઉત્તર, ગુંદર ઝાડની છાલમાંથી થાય। હવે જ્યારે ઇન્દ્રએ વિશ્વરૂપ ત્વચાના પુત્ર જે 4 મુખ હતા એમાંથી એક ભાગ એ અસુરો એની માં હતી, તો એ વિશ્વરૂપ એના ઓલાનો એક ભાગ અસુરોને દેતો હતો। હવે ઇન્દ્રને ખબર પડી એટલે એની હત્યા કરી નાખી। કોની? વિશ્વરૂપની। હવે 4 મુખ એટલે 4 હત્યા લાગે। હવે 4 હત્યા કેવી રીતે નિવૃત્ત થાય? તો પેલી હત્યા એને ઝાડને આપી। ઝાડે કીધું હું હત્યા તો લઉં, પણ એ હત્યા મારામાં રહેશે તો ખરી જ કાયમ, તો એ હત્યારૂપ ગુંદર છે, એટલે આપણે આપણા ઠાકોરજીને ગુંદરવાળી કોઈ વસ્તુ ન ધરાવાય। પેલા અમે નાના હતા ને ત્યારે અમને કહેતા ને કે મને ગુંદર બહુ ભાવે, ઓલો તળેલો ઘીમાં હોય ને એ નાખી દે ને, પછી અમારા ઘરમાં ગુંદર જ ન આવે, પણ માસીના ઘરે બાજુમાં થાય ને તો એ બ્રાહ્મણ હતા તો એ ગુંદર નાખે। તો હું કહું તું દરેકમાં બા તું એમ કે આમ કરાય ને આમ ન કરાય, આમ કરાય ને, પણ એ ત્યારે સમજાવી નહોતી શકતી, એને એટલી ખબર હતી ઠાકોરજીને ગુંદર ધરાય ને, પણ સરળ રીતે સમજાવતી, બેબી બહાર સ્વરૂપ છે ને દાંતમાં ચોંટી જાય। તો આપણામાં ગુંદર ન ધરવાનું કારણ આ કે જે ઇન્દ્રને હત્યા લાગી એમાંનો એક ભાગ વૃક્ષને, બીજો જળને। જળે કીધું હું લઉં તો ખરું, પણ એ હત્યા કઈ નિવૃત્ત નહીં થાય, તો જળમાં તમે ગમે એટલું પાણી લ્યો ને, ખાડો કરો ને તો તરત ભૂરાઈ જાય। જમીનમાં એવી રીતે। તો આવી 4 હત્યા, અને સ્ત્રીઓ રજસ્વલા થાય એ 4 જ દિવસ। ઘણા મને પ્રશ્ન પૂછે 5 કે 6 દિવસ કેમ નહીં? એને 4 મુખ હતા, 4 હત્યા લાગે એટલે 4 દિવસ પાડવાનો। તો આપણામાં ઓથેન્ટિક વસ્તુ સિવાય ગુસાઈજી કે વલ્લભે કાંઈ આપ્યું નથી। રાગ ભોગ શૃંગાર ગુસાઈજી આપ્યા, એની અંદર આપણે ત્યાં જેટલી વેરાયટી હોય, અન્નકૂટ હોય કે રોજની સામગ્રીમાં કે 56 ભોગમાં, બીજા કોઈ ધર્મમાં નથી। અન્નકૂટ એ ભાગવત પ્રમાણિત છે,
ઓથેન્ટિક છે. હવે બધા ધરવા માંડ્યા, બધા કરવા માંડ્યા, એ એમનો પ્રશ્ન છે. પણ આપણે જે કરીએ છીએ ઓથેન્ટિક છે. વલ્લભે આપણને ઓથેન્ટિક સિવાય કોઈ વસ્તુ આપી નથી. એટલે ગુસાઈજીના જ્યારે પ્રાગટ્યોત્સવની વધાઈઓ ગાતા હોઈએ તો કોઈક વાર આવા પ્રસંગ યાદ આવી જાય ત્યારે મનમાં રાજી થાય કે 500 વર્ષ પહેલા આપણી મનોવૃત્તિનું પૃથ્થકરણ ગુસાઈજીએ કર્યું હતું. કે આ જીવ બધા શોખીન, એમને હરવું, ખાવું, પીવું બધું કરો, શોખનો ત્યાગ ન કરતા. શોખને વાળી દો. આજે વૈરાગ્ય એટલે શું, બધું છોડી દેવું? ના, એ સામે હોય છતાં એ લેવાનું મન ન થાય. આજે 70 વર્ષ પહેલા કોલેજમાં એક વૈષ્ણવનો દીકરો એડમિશન લીધું. એટલે ધોતીને, બંડીને, તિલકને, ગળામાં કંઠીને. એટલે જેવા એ આવે ને એટલે બધા એમ કે મણિભાઈ પટેલ આવ્યા, કાંઈ એમ કે વેદ્યો આવ્યો. ઓલો એનો સોડો એટલે વેદ જાણે વેદ્યો, અને પટેલ તો હું છું જ. હવે બધાની દોસ્તી જલ્દી ન કરે. બધાને બહારના પકોડા ખાવા હોય ને આ તે, કોઈ સિગારેટ છાનું મનું પી લેતું હોય ને. હવે પેલો કે કાંઈ વાંધો નહીં, એટલે પેલો એકલો બેઠો બેઠો ઘરેથી ને હવે અપડાઉન કરે, એટલે ઘરેથી ને જે ધરાવેલું હોય એ લઈ આવે, એ લે. એકવાર રાતના ખીચડી, ભેળીને રોટલીને રીંગણનો ઓળો ને શિયાળો હતું એટલે બનાવ્યું હતું. એટલે સવારે મોડું થઈ ગયું એની મમ્મીને, એટલે નહીંતર મંગળામાં જે કલેવું ધરાવે ને એ લઈ જાવ. એને એવી ખબર નહોતી પડતી કે બહારનું ન ખવાય, એને એટલી જ ખબર પડે ઠાકોરજીને ધરાવેલું લેવાય. એટલે રાતની જે રોટલી, એમનો નેગ હતો વસારીનો, 6 કે 8 રોટલી, એટલે એ રાતની પડી હતી અને રોટલા બધાએ ખાધા. તો સવારે એની મમ્મી કે લાલા મોડું થઈ ગયું છે, હવે શું કરું? એ કે કાંઈ વાંધો નહીં, મને સિંગ ચણા આપી દે, ચાલશે. તેને દાદી બોલ્યા, ના ના, ઠાકોરજીને ધરાવેલી રોટલી એમને પડી, બહુ કરી દે. એટલે રોટલીને આમ એને ઓલું કરી નાખ્યું ભૂકો, અને ઘી ગોળનો પાયો કર્યો. શિયાળો હતો, અંદર થોડી સૂંઠ પધરાવી, સેજ ઇલાયચી, અને સૂકો મેવો ઠાકોરજીને ધરાવેલો ડબ્બો પડ્યો હતો, એમાંથી દાદીએ એને ટૂંક કરી દીધા, અને 2 આવડા મોટા મોટા લાડવા કર્યા. એ કે આજે આટલું લઈ જા, બપોર આવે ત્યારે પાછા બોલે નહીં બપોર આવીને પ્રસાદ લઈ જાય, નહીં તો છોવાઈ જાય, અર્ધ ભૂખ થઈ જાય. હજી ઠાકોરજી આરોગ્ય નથી તો કેવી રીતે કેવું કે તું પ્રસાદ લેજે? એટલે ધરાવ્યા પહેલા પ્રસાદ થઈ જાય. એટલે એ લઈ આવ્યો. ઓલા બધા જે ઓલા ચવાણું કે કાંઈ લાવ્યા હોય એમાં લીંબુને એ નાખીને ખાતા હતા. હવે આ જે ઝાડ નીચે બેઠો હતો અને બીજા ઝાડ નીચે ઓલા બધા બેઠા હતા. હવે આની સુગંધ એવી, ઠાકોરજીનો પ્રસાદ, અંદર ઇલાયચી ને ઓલું સૂંઠ ને સૂકો મેવો ને. એટલે બધા કે મહારાજ શું લાવ્યા છે? હવે બિચારાને ચીડાવે, મહારાજ કે ને વેદ્યો, આ કશું જ મનમાં ન લે. એ કે બહુ હવે જે ઓલા લાડવા બનાવે ને ચૂરવાના, એને લાડવા, આને નાનપણથી બહુ કહેતો હતો, એટલે હજી ઘરમાં બધા બહુ જ કે. એ કે બહુ લાવ્યો છે, કે હા નવું સાંભળવું હોય, શેના બહુ લ્યો, એ કે તમારે લેવા હોય તો. એટલે એક વિદ્યાર્થી હતો, એ તટસ્થ હતો, આ બાજુ નહીં ને આ બાજુ નહીં. એ કે આપણી ભેગો ભણે છે એટલે લેવામાં શું વાંધો? તો એ અડધો લાડવો લઈ આવ્યો, બધાને દીધું. બધા એનું મૂકીને બધા અહીંયા આવી ગયા, અમને આપ, અમને આપ, અમને આપ. એટલે ઓલાએ કીધું લો. એટલે એણે છેલ્લે પ્રસાદ હોય ને એ લઈ લીધો. અને એ તો અપડાઉન કરે એટલે 3, 3:30 બસ મળે ત્યારે ઘરે જાય. જો છૂટા ને વહેલી ટાઈમે બસ મળી ગઈ તો 2 વાગે પહોંચી જાય, નહીં તો 3:30 પહોંચે. ઓલાએ બધાએ કીધું હાય હાય, તું તો અમારી રીતે ભૂખો રહ્યો, આ બધું લઈ લે.
હવે અન્ય માર્ગીનું, ધરાવ્યા વિનાનું, લસણ ડુંગળી વાળું. આપણે હોય તો આપણે એમ કે અમે તો બહારનું ખાતા નથી લસણ ડુંગળી. એ કે હું ઘરેથી ને જમીને જ આવ્યો તો સવારે વહેલો. અમે એ કે શિરામણ કરીએ સવારે, રોટલો ને ગૌરી ગાયનું દૂધ ને અને તળેલા મરચાં. અત્યારે શિયાળો છે એટલે હળદર. મારા પેટમાં પાણી નહીં. એમનું કીધું હું આ નહીં ખાઉં. એટલે બધા કે તું રોજ આવું બધું લાવસ? તો બાર જો પ્રગટ કરે રસાય. અમે વૈષ્ણવ છીએ ને અમે ઠાકોરજીને કશું જ નહીં. જે મારી બા પેલા છે ને મમ્મીનું કહેતા, અમે કોઈ દી મમ્મી નથી કીધું, અમે બા ને કાકા જ કહીએ. ભેગા રહેતા હોઈએ એટલે નાના હોય એટલે બધા કાકા કે મારા પપ્પાને, એટલે અમે કાકા જ કહેતા હતા. એટલે કે જે બા બનાવી દે એ લઈ આવો, ચોખવટ ન કરી. પ્રસાદની અસર થયા વિના રહેતી નથી. થોડી બીજે દિવસે એની બાએ કીધું કે આજે ઠાકોરજીને કલેઉમાં ચોબાપુરી ધરાવીને જો સરાવી લીધી છે અને છૂંદો ને ખાટું અથાણું છે. ઠાકોરજીને કલેવું કરી લીધું છે, તું લઈ જા. એટલે ચોબાપુરી એટલે આટલી. પાલીની બેન જોઈ તો લે. બીજા દિવસે પાછું એ ચોબાપુરી, છૂંદો, ખાટું અથાણું, હળદર તો શિયાળામાં ઠાકોરજીને સંદાનામાં રઈ ચડાવેલી હોય ને હોય જ. એટલે એ લઈ આવ્યો. હવે ઓલો ગઈકાલનો ચહડકો કેવો લાગ્યો હતો. એટલે બીજે દી પાછું એ તો એકલો જ બેઠો. મારા શું લાવ્યા છે? એમનું કીધું આ લાવ્યો છે. બાએ જે આપ્યું એ લઈ આવ્યો છે. પ્રસાદ છે, મારા ઠાકોરજીનો છે, કલેવું પ્રગટ કરે રસ છે. બાએ જે ભરી દીધું જો. પાછો ઓલો આવ્યો છોકરો. તો 4 ચોબાપુરી હતી ઠાકોરજીનો જે નેગ હોય એ. એટલે પછી ઓલા એવું કીધું બધા અહીંયા જ આવી જાવ ને, આપણે બધા ભેગા જ લઈએ. એટલે કોઈ પેલું ગાંઠિયા લઈ આવ્યા હતા ને કોઈ ચવાણું લઈ આવ્યા હતા, કોઈ લસણ ડુંગળીનું બધું ટૂંકમાં. એટલે આણે જોયું કે એ જે હાથે બધા લે છે એ જ હાથે આ લે છે. એટલે કે લ્યો ને મારે, તમે કે તમારે આવ્યા પહેલાં જ મેં અડધું ખાઈ લીધું. જુઓ તમે, તમારે આવ્યા પહેલાં જ મેં અડધું ખાઈ લીધું. એમનું કીધું પ્રસાદ લીધો. એ દિવસે એ ભૂખ્યો રહ્યો. બધા કે યાર તારા ઘરનો તો આવે છે કાંઈ, તારી બા તો બહુ સરસ રસોઈ. અમારે તો સવારના એ કે જે શહેરમાં રહેતા હોય મમ્મી જ કહે મમ્મી આવું જ આપે છે. ને અમે તો 1-1:30 વાગે ઘરે પહોંચી જાય. ઓલો કે હું તો લેમ્બ્રેટા લાવું છું. પહેલાં લેમ્બ્રેટા આવતા. ઓલો કે હું સાયકલ લાવું છું. મારે તમે શેમાં આવો છો? એ કે જે વાહન મળી જાય. જુઓ આ પુષ્ટિ માર્ગે વૈષ્ણવનો વિવેક જુઓ તમે. જે વાહન મળે. એમ નથી કહેતો હું ક્યાં રહું છું, શું કરું છું, હું તો ઓલી ખખડધજ એસટીમાં આવું છું, કશું જ નહીં. આવું અઠવાડિયું ચાલ્યું. એટલે જે ઓલો તટસ્થ છોકરો હતો ને એ કે તમારું નામ શું? એ કે મારું નામ રાઘવ. રાઘવ પટેલ. રાઘવ નરસિંહભાઈ પટેલ. એ કે તમે કઈ આમાં નાખો છો? હવે એ એકલો હતો એટલે કીધું અમારા ઠાકોરજીનો પ્રસાદ છે. એ કે આવો સ્વાદ તો અમે કોઈ દી ચાખ્યો જ ના. પછી ઓલા બધા કહેવા માંડ્યા રાઘવ રસોઈ કોણ બનાવે? બા અને કામ દાદી. રોજ આવું જુદું જુદું હોય રાઘવ. કારણ કે શિયાળો એટલે કોક દી ખીચું બનાવ્યું હોય, કોક દી જીરું ને મીઠું ને કોથમીર મરચાં ને આદુ નાખીને મેથીને ઢેબરા બનાવ્યા હોય, કોઈક વાર બાજરીના વડા બનાવ્યા હોય કલેઉમાં. કારણ કે પહેલાં તો એવું હતું આઠૈયામની સેવા. પહેલાં એવું નહોતું કે અમે દૂધગર ધરીએ ને, પાર્ટ ઓફ અવર લાઈફ નહોતું. જેટલું શ્વાસ લેવું જરૂરી એટલી સેવા જરૂરી. એક દી બધાએ કીધું કે રાઘવ અમારે તાર ઘરે આવું છે. હવે એ લગભગ 8-9 જણા, 10મો રાઘવ. સારું બાને પૂછી જોઈશ. એટલે પૂછ્યું. એ કે આ બધા અન્ય માર્ગી છે. એ લોકો તો માતામાય માને ને મહાદેવમાંય માને ને હવે બધાને ઘરે આવું છે. દાદી કે એને જેમાં માનવું હોય માને. ખાટલા ઘણા આપણે એક ઢાળિયામાં છે. એક ઢાળિયો એટલે આવું જે હોય ને ત્યાં ઉપર
નળિયા બળિયા હોય ને ઉપર પૂળા હોય ને એને કહેવાય એક ઢાળિયું. અને ફળિયું એટલે બધું ખુલ્લું હોય. આપણે એક ઢાળિયામાં નાખ દો 2-4 ખાટલા, ભલે ના આવતા, છૂટીને આવશો ને તો ભલે ને અહીંયા આપણે ઘર ઠાકોર એમ ન કીધું પ્રસાદ એટલે નહીંતર ઉચ્છિસ થઈ જાય, ભલે આવતા. એટલે 2-3 દી થયા એટલે ઓલા છોકરાઓ કીધું આજે અમે ઘરે કહીને આવ્યો છે રાગો, અને હું ગાડી લઈ આવ્યો છું. એટલે ઓલો કે તો પછી મારું સ્કૂટર એ લઈ લો. અને બધા એના ઘરે ગયા તો જોયું તો ફળિયામાં ગાય ને તુલસીનો છોડ ને નળિયાવાળું મકાન ને, અહીંયા તો બધા પાકા શેરમાં, અને ઘરમાં અજબની સુગંધ આમ ઠાકોરજી બિરાજે, અને ઘરમાં બા ને દાદી ને બધા એ જ રીતના. હવે આવવાના હતા ખબર હતી એટલે અટકીમાં બધું બનાવેલું જ હતું. એટલે સારા બાર એ લોકો આવ્યા એટલે કીધું હવે ભાઈ હાથ મોઢું ધોઈને હાલો પ્રસાદ લેવા. એટલે કે તમારા ઘરે મંદિર છે? એટલે કે એ બધું દાદીને ખબર, બધી ખબર હતી. હવે દાદીને કોણ પૂછે, દાદી મારા જેવા રૂવા બામ જીવે ત્યાં સુધી દાદીનું ચાલે. બધાએ પ્રસાદ લીધો. શિયાળો તો રોટલા ડબલ પડવાળા, રોટલી બધાએ જોઈ હોય, ખૂબ મસળી ને વચ્ચે ઘી, પછી મરીનો ભૂક્કો, હિંગ, જીરાનો ભૂક્કો અને ઘી, એ 2 પડવાળા કરીને રોટલા, અને ગરમ ગરમ ભેળી. ગાયું ઘરે એટલે ગાયના દૂધના દહીંની કઢી, રીંગણ બટેકાનું ભરેલું શાક, ઓળો, અને ગરમ ગરમ સુખડી ઠાકોરજીને ધરાવે હતી. અને હાથે કરેલા પાપડ ને સેવ ને મરચાં ને છાશ ને દહીં ને. આ બધા હોટેલમાં ખાવાવાળાએ બધા એકબીજાને સામું જોયું. રોજે તટસ્થ છોકરો તો બધી બાજુ બધાને પ્રેમ કરે. દાદી આ બધાથી જુદો સ્વાદ કેમ લાગે છે? અમારા ઘરે તો આવું બધું નથી હોતું. તો કે તમારા ઘર ઠાકોરજી છે? એ કે ના. તમે? તો કે અમારા ઘરમાં તો માતાજીનો ફોટો છે ને મારી બાર એમ કે મહાદેવ જાય ને બીલીપત્ર ચડાવે. બોલો બીજો કે અમે તો આવા છીએ ને ત્રીજો કે અમે આવા છીએ. હવે 8 જણાના મનમાં એમ થયું અરે તો બા તમે વૈષ્ણવ? એ કે હા ભાઈ અમે વૈષ્ણવ. એ કે અમે આને બહુ હેરાન કર્યો પેલી 6 મહિનાની ટર્મમાં, કારણ કે તિલક કરીને આવે, ગળામાં કંઠી અને ધોતી બંડી પહેરે, અને અમે તો બધા પેલા લેંઘો ને ખમીસ પહેરતા અને કાં શર્ટ પહેરતા, ને શર્ટની નીચે લેંઘો પહેરતા, પેન્ટ તો લગન બગન હોય ત્યારે પહેરે કોલેજમાં. હવે 15-20 દી થાય એટલે પાછા કે દાદીને પૂછી જોજે ને અમે આવીએ. એટલે આ પાછો પૂછે. એ કે હા પરોણા કોના ઘરે? પરોણા એટલે મહેમાન. પરોણા કોના ઘરે? ભલે ના આવતા. પછી એક્ઝામ આવી એટલે આ લાલો હોશિયાર. ફર્સ્ટ ટેસ્ટમાં એને ફર્સ્ટ નંબર આવ્યો, સેકન્ડમાં ફર્સ્ટ આવ્યો. હવે લાસ્ટ એક્ઝામ હતી એટલે કે અમે તારા ઘરે બધા વાંચવા આવીએ. આણે પૂછ્યું ભાઈ, એ કે આટલું મોટું મકાન છે ઠાકોરજીના ઘરમાં, આપણે ક્યાંય કે જગ્યાનો અભાવ છે, આટલા ઓઢારવાના પાથરવાના. હવે જે છોકરાઓને પહેલી ટેસ્ટમાં પરાણે પાસ થતા હતા, બીજીમાં એવું ઘરના લોકો વર્ણાગ્યા કે આમ કે, એન્યુઅલમાં બધાને સરસ માર્ક આવ્યા. અને આ તો કોલેજ ફર્સ્ટ આવ્યો. મા બાપ વિચારે આવે એટલે જય શ્રી કૃષ્ણ બોલે છે, સવારે ઉઠીને પગે લાગે. પેલા તો ઘડી ઘડી પૈસા માગે ને ન દઈએ તો ઝઘડા થતા હતા. હવે એમ કે જ્યારે તમારે દેવા હોય ત્યારે દેજો. હવે તપાસ કરતા ખબર પડી કે આનું આ ભાઈબંધની ઇફેક્ટ આ લોકોમાં થાય છે. એટલે બધાના મા બાપે પછી બધાને ભેગા કરીને પૂછ્યું તમે? તો કે અમે આના ઘરે વાંચવા જઈએ અને દાદી આટલું સરસ અમને એમ કે પ્રસાદ લેવડાવે, જમવાના બદલાવે એ લોકો પ્રસાદમાં, અને એટલા વખાણ કરે. એટલે કે અમે મળવા આવશું. ઓને કીધું કે અમારા ઘરના બધા ના તારા ઘરે મળવા આવવાના છે. એ કે દાદી આટલા બધા આવશે આપણા ઘરે? એ કે ભાઈ ભલે ના આવે, આ દાણા છે એ ઠાકોરજીના ઘરના, તારા ને મારા થોડા છે. આ બધું ભૈરું ઠાકોરજીનું, ભલે ના આવે. એટલે બધા 4:30-5 આવ્યા.
એટલે બધા એને ચા પાણી કરાવ્યા. ઉથાપનમાં જે ધૈર્યો તો મેવો ને બધું દીધું, અને હાથે દળવાનું, ઘંટી નહીં, તરત દળી નાખ્યું. અને લાપસી ને એવું બધું કર્યું ગોળની, કારણ કે શિયાળો હતો એટલે ગોળની લાપસી ને બધું કર્યું. બધા એમ કે વાળું કરીને, ના ના ઘરે જઈને કેટલી વાર લાગે, અમે બધા ગાડી લઈને આવ્યા છે, કલાક હવા કલાકમાં તો પહોંચી જશું. ના ભાઈ, અરે પરોણા અમારા ઘરે ક્યાં થાય, એમ ન જવાય હો. હાલો બધા બેસી જાઓ ઓસરીમાં. ઓસરીમાં બધાને ઘરનું વાતાવરણ જોયું, બોલવા ચાલવાનું જોયું, દાદીનો આગ્રહ જોયો, ફળિયામાં ગાય જોઈ, તુલસી ક્યારો જોઈ, ઘરમાં વાતાવરણની અંદર એક સુગંધ જોઈ. બધા કે બા અમે વૈષ્ણવ છીએ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે, એટલે અમારા ઘરે 50 જણા આવે ને તો અમારા લાલા રાજી થાય. આ બધું જોયું અને છોકરાઓમાં આજે ડિફરન્સ જોયો કે પેલા કેવા વર્ણા જ્ઞાન બોલે તો મમ્મી પપ્પાને કહેજે પૈસા આપી દે, પેટ્રોલ ભરવાનો છે, મમ્મી આવું બધું ખાવાનું નહીં બનાવવાનું બાકી. અને હવે તો એ કે બા વૈષ્ણવ બનવું હોય શું કરાય? પ્રસાદનો પ્રભાવ જુઓ, સોંગનો પ્રભાવ જુઓ, સ્વભાવનો પ્રભાવ જુઓ. આ બાજુ એકલો અને આ બાજુ 8 જણા. ક્યાંય ગુસ્સો એને ન કર્યો. મહારાજ કે, વૈદ્યો કે, પંડિત કે, કશો જ ન કર્યું એને. મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીના આવી લીલા ગમતી હશે, એ રાજી થતો હશે. કોઈ મને વેદ્યો કહે, કોઈ મને પંડિત કહે, કોઈ મને મારે, એને મજા આવતી હશે, ભલે ને કે. કારણ કે રોજ રાતના સત્સંગ થાય એટલે વાંચવાનું હોય ને. પેલા દાદીને બા હતા ને આવા હોશિયાર હતા, વાંચવા આપણને જ બેસાડે. દાંત તો ચડતી હોય પણ પેલા અત્યારે નહોતું. અત્યારે તો 5 વર્ષનો છોકરો હામો બોલી દે. મને તો યાદ નથી કે કોઈ દિવસ બા દાદા હોય કે સાસુ સસરા હોય એ લીલામાં ગયા ત્યાં સુધી એક શબ્દ મોઢામાંથી સામો બોલ્યા હોય. એ કે એટલે હા હા બા અને હા કાકા, અને સાસરે આવ્યા હા બા હા બાપુજી. અત્યારે તો સહન શક્તિ જ નથી. એટલો પ્રેમ હોય, લગ્ન કરે, નાની બાબતમાં વાંધો કરે નહીં. આપણે બે સાથે ને મતભેદ, ડિફરન્સ ઓફ ઓપિનિયન, સારી રીતે છૂટા પડે. અરે આ ઢીંગલી પોતિયાના ખેલ છે. એનું કારણ આ બહારનું ખાનપાન, બહારનો સોંગ, ઘરમાં ધાર્મિક વાતાવરણ, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. આજે કુટુંબો તૂટે છે, આજે ડાયવોર્સ વધે છે, છૂટાછેડા. આજે જ્યાં હોય ત્યાં બળાત્કાર થાય છે. આજે મા બાપનું ક્યાંય માન નથી. રોજ નવા 2 વૃદ્ધાશ્રમ ખુલે છે. અમને તો યાદ નથી અમે ક્યારેય જોયા હોય વૃદ્ધાશ્રમ, અમને ખબર જ નહોતી. રાજકોટમાં એક ઓલું અનાથ આશ્રમ હતું, ખબર છે? તો કોક વાર અમને બા કાકા ત્યાં લઈ જાય અને આ બધું દેખાડે, અને ત્યાં બધું ખાવાનું લઈ ગયા હોય તો આપણા હાથે દેવડે. બાકી આ વૃદ્ધાશ્રમ એવું તો અમે તો જોયું જ નથી. પછી કે ગુરુદેવની આજ્ઞા લેવી પડે, આમ તેમ. બધાય ગુરુદેવને ત્યાં ગયા. આ લોકોએ ગાડી લીધી અને આપણે ગાડા લીધા કે ભાઈ અમને તો આ જ ભાવે. અમારા બળદ એવા એવાયા ને આ કેડિયાથી આમ વળીએ ને એટલે સીધા એને ખબર જ હોય અમારા બળદને કે ગુરુદેવને બંગલે જઈને જ ઊભા રહીએ. આ લોકો તો વાત સાચી ન માને. એ કે બળદને આવી ખબર પડે તો કે બળદ ખાય કો, ઠાકોરજીને ઘરનું ખાય ને. અને બળદ આખા રસ્તે હયો હયો ન કરવું પડે ને મારવું હોય કાંઈ નહીં. જેવું ચાલુ કરીએ ગાડું એટલે એક ડાબી બાજુ જાતું હોય, શેર બાજુ સીધી જાતું હોય એ રોડ ઉપર જાય ને આ બાજુ કેડીએ જાય. કેડીએથી ને રસે રસે સીધું ગાડું અમારા બળદ ગુરુદેવના બંગલે. તમને કલાક, અડધો પોણો, અમને કલાક થાય. અમે કોઈ દી બળદને માર્યું નથી ને કીધું નથી કે આ બાજુ. ગુરુદેવ બિરાજતા હતા સંધ્યા વદન કરીને. આવો નરસિંહભાઈ આવો. ક્યાં ગયો લાલો? એને બધા લાલા તરીકે જ ઓળખે. આ લાલિયાન જાન જ આવી છે જરા જ. એ કે એની જાન આવે એવી મને ખબર હતી. ગુરુદેવ કે બાળકોમાં એટલું સામર્થ્ય.
આને ચરણ સ્પર્શ કે હું અપરસમાં છું, બહાર આવું એટલે આપીશ. શું કરે ઠાકોરજી પ્રસન્નતામાં? પહેલું જ શબ્દ જે પૂછ્યું, ઠાકોરજી પ્રસન્નતામાં. એટલે હમણાં જવાબ કેવો હોય, મારા વાલા આપના છે, આપ આવીને દ્રષ્ટિ કરો તો ખબર પડે. એમ કરીને કહી દીધું કે તપેલી કરવાની છે, આપ પધારો તો તપેલી થાય ને. ગુરુદેવ કે હા, તમારો મનોરથ ઠાકોરજી પૂરો કરશે. ગુરુદેવે કેવો જવાબ આપે, હા આવીશ ને મને ટાઈમ ના, તમારો મનોરથ ઠાકોરજી પૂરો કરશે. પછી આ બધા આમ ચરણ સ્પર્શ તો આપે નહીં, દૂરથી નામ પગે લઈ ગયા. બોલો, અમને બીજી ખબર નથી પડતી, અમારે ગરુ કરવા છે. ગરુ એટલે ગુરુ. કેમ કરવા છે? હવે મૂંઝાણા બધા. એટલે ઓલો છોકરો તટસ્થ હતો ને, એ કે આ લાલાને જોઈને અમને એવું થયું કે અમે કંઈક મિસ કરીએ છીએ. અમારી પાસે સંપત્તિ હોવા છતાંય અમે સંસ્કારને મિસ કરતા હતા. એ આની સાથે રહીને અમે શીખ્યા. આજે અમે આટલા બધા 6 મહિના એને એટલો હેરાન કર્યો. એને વેદ્યો કહેતા, એને પંડિત કહેતા, એને મહારાજ કહેતા. એનું તિલક જોઈને બધા કોમેન્ટ કરતા. એના ગળામાં કંઠી જોઈને અમે કહેતા કે આ તો મંગળસૂત્ર પહેરી આવ્યો. તો એ કે સાચી વાત છો, આ તો અમારું મંગળ. એ ક્યારેય અકળાયો નહીં. અને ફક્ત એને ઓલા લાડવાની સુગંધ ઉપરથી અમારી દોસ્તી ચાલુ થઈ, જે ઠાકોરજીનો પ્રસાદ. એમ કરતા અહીંયા પહોંચ્યા. ઘરમાં અમારા વાતાવરણમાં અને અમારા વર્તનમાં ફેર પડ્યો. એટલે મા બાપ કે કોનો સંગ થયો છે? પછી અમે કઈ આવી રીતે છે. તો હવે અમારે શું કરવું? વ્રત કરવું પડશે. 11 વ્રત કરો, ફ્રૂટ ને દૂધ લો. બધાની ઈચ્છા છે કે એકબીજાનું દેખાદેખી છે. દંભ છે કે આડંબર છે? જે સ્પષ્ટ કીધું. 6 મહિનાથી અમે જ્યારે મળીએ ત્યારે આ જ વાત કરીએ છીએ. ગુરુદેવ, આ દંભે નથી ને આડંબરે નથી. અમે જે આ લોકોને ઘેર ગોકુળના દર્શન કર્યા, કદાચ એટલું બધું તો અમે નહીં કરી શકીએ. એટલે અમે સારાય નથી. આ લોકો તો પારેવડા જેવા ભોળા છે ઘરના બધા. અત્યાર સુધી અમે 6 મહિનામાં એમના ઘરે લગભગ 8 વાર પ્રસાદ લીધો હશે. અમારા ઘરનોથી પાણી નથી પીતા. અને શેરમાંથી કંઈ બહારનું લઈ જાય તો એ લેતાય નથી. પણ એ જ ભાવના, એ જ આવકારો, એ જ અમારી સાથેનું વર્તન. બ્રહ્મ સંબંધ દીધું એટલે પૂછ્યું જે રાહ છે, હવે સી આજ્ઞા છે? પ્રભુ પધરાવો ને સેવા કરો. એ કે પણ અમને તો કાંઈ. એ કે આર્યન તમે અઠવાડિયું 8 જણા 8 દિવસ આમની સાથે રહ્યો. ઓહો મારા અહોભાગ્ય, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. અને એ બધા અઠવાડિયું રહ્યા અને 8ના ઘરે ઠાકોરજી પધાર્યા. અને જે તટસ્થ હતો એની બેનના વિવાહની સાથે કર્યા. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આ બધી વાતો હકીકત છે. સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન. તો પુષ્ટિમાર્ગ જરાય અઘરો છે જ નહીં. હા, તમને ગળાબંધણી લાગે એના માટે પુષ્ટિમાર્ગ નથી. ગળાબંધણી કોને લાગે ખબર છે? 84 લક્ષ યોનિના બંધનમાં જેને બંધાવવું હોય પાછું, એના માટે આ ગળાબંધણી. અને છૂટવું હોય એના માટે આનંદનો વિષય. આમાં કોઈને આગ્રહ નથી હોતો, દુરાગ્રહ નથી હોતો, હઠાગ્રહ નથી હોતો કે સત્યાગ્રહ નથી હોતો. આનો પ્રભાવ એવો પડે છે કે જીવનમાં ક્યાંય અભાવ ન રહે અને સ્વભાવ ઓટોમેટિક સુધરી જાય. આ હકીકત છે. તો મારા વાલા, આ બધા પ્રસંગો કોઈ મને કહે બરાબર, એ હું મારા શબ્દો દ્વારા તમને કહું. એમના શબ્દો કદાચ મને યાદ ન હોય, અથવા એમણે જે કીધું એનું મર્મ આની અંદર આવી જતું હોય. તો આજે પણ આવું બધું બને છે. હવે એક નાની વાત,
અંગ્રેજોના વખતમાં એક સોલ્જર હતો, અંગ્રેજ. એ એટલો હરામખોર, એટલો શ્રુડ કે એ જ્યાં સુબાગીરી કરતો હતો ત્યાંથી સામા કાંઠે એને રોજ જવાની ઓફિસ ત્યાં. અને આ ગામના જેટલા હતા બધાય, એ બધાય સવારે નોકરી છે કે કામ ધંધો છે કે કરવા સામે કાંઠે જાય. એટલે ઓલો નાવવાળો બધા પાસે એક એક પૈસો લે, એક પૈસામાં જવાનું, અને જેટલા ગયા હોય એટલા સાંજે પાછા એ જ પૈસામાં બીજો પૈસો લેવાનો. ત્યારે એવી સસ્તાઈ હતી. હું નોકરીએ રહી ત્યારે મારો પગાર 260 અને સોનાનો ભાવ 260. ત્યારે 260માં અધો થઈ જતું હતું. કારણ 8 રૂપિયાના ઘઉં હોય મણ, અને શાકભાજીને તો વાત જ ન કરો. ખેડૂ કે ઓળખીતા હોય તો લગભગ શાકભાજી તો આ સોલ્જર એટલો પેલો શ્રુડ, એ છેલ્લે આવે. હવે નાવ ભરાઈ ગઈ હોય, આવી અને એની બંદૂકો અહીંયાથી કાઢી આમ કરે, ચલો ઇંગ્લિશમાં, આજુબાજુ વાળા બધા ઊભા થઈ જાઓ, મારે બેસવાનું. એટલે આ લોકોએ બિચારાએ વચ્ચે જગ્યા રાખી હોય અને આજુબાજુ બેઠા હોય, તો એ પછી કહે કે મારે બાજુમાં બેસવું છે, મારે અહીં નથી બેસવું. વળી બધા ઊભા થાય ને ત્યાં બેસે. બંદૂક આમ અડાડી, આમ બેસ, બંદૂક આમ રાખે, આમ બેસ, બધાને બંદૂક અડાડીને જ વાત કરે. અને એ એકલો બેસે એમાં બીજા 10 જણા બેસી શકે, એટલી એની જોક હોય. અંગ્રેજોનું તો આપણે બધા જાણીએ જ છીએ. એટલે બિચારા બધા આમ હંકુડાઈને બેસે ને, કોઈ નીચે બેસે ને, નાના છોકરા હોય ખોળામાં આવી જાય ને, બધા બિયાના થઈને. હવે બધા વિચાર કરે કે આ સવારે વહેલો જાય છે ને તો આપણે થોડા મોડા જઈએ, તો એ મોડો જાય. વિચાર કરે આપણે વહેલા જઈએ તો આ વહેલો ગુડાય. લોકો એનાથી ત્રસ્ત થઈ ગયા હતા. પણ એમાં 60% વૈષ્ણવ હતા, એ બધાના ખેતર સામે પાર હતા. એટલે આ જોક ભાઈ કરે, આવું કરે એટલે મનમાં બધા શું બોલે? શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ. એને સામું ના જોવે, એને અડે નહીં. અને એ બધા જેટલા વૈષ્ણવના ખેતર હતા, એ બધા ખેતરે રસોડા હતા જ, એટલે ત્યાં જ રસોઈ બનાવીને પ્રસાદ લે ને સાંજે આવે. અને ઓલો 1 પૈસામાં જ આવવા જવાનું ભાડું, 1 પૈસા. એમાં કોક બીજું આવી જાય તો નાવવાળો એટલો ભલો રાહ જુએ, કારણ કે એક જ નાવ હતી, છેલ્લે આવી જાય પછી ઓલું સામેથી આવી ન શકે. અને સામે કાંઠે બારવાટિયાનો એવો ત્રાસ કે રાતના કોઈ એ ગામમાં રહી ન શકે. અને આ ફટ્ટો એવો અંગ્રેજ કે બારવટિયાની સામે ન પડે, સૌથી પહેલો એ આવી જાય. હવે બધા ત્રાહી મામ પોકારી ગયા હતા. બંદૂક આમ ઘોડો કરે ને આમ કરે ને, કોકને તો આમ ગળે રાખી દે, તારી હગી નહીં થાય, હરખો બેસ ને. બધા કોઈએ કઈ ફરિયાદ, વાળ ચીપડા ગળે કોને ફરિયાદ કરવી? હવે આ સોલ્જરની ફરિયાદ કોને કરવી? બિચારા બધા શ્રી કૃષ્ણ શરણમાં. હવે એકવાર એવું બન્યું, એક વૈષ્ણવના લગ્ન થયા હતા. એટલે એની વહુને ખેતર બતાવે કે આપણે હવે હારે ખેડીએ. એટલે એના મા બાપે ના પાડી કે હજી વહુના પગ 9 દી રાતા હોય. વહુ કે ના, હું આપણે ખેતરે જઈ આવું, અમારા ઘરે ખેતર છે, મને તો કો હાંકતા આવડે છે, મને તો વાવણી કરતા. બધા રાજી થઈ ગયા. એટલે આ દીકરાને વહુ પેલા તો છે ને વાળવાવાળા હોય ને એની લાજ કાઢતા, પોસ્ટમેન આવે એની લાજ કાઢતા. મને યાદ છે, ભલે અમે આટલું ભણેલા હતા અને નોકરી, પણ બાર ઓલા વાળવાવાળા કાકાને બા એમ કે ચા દઈ આવ, તો મને લાજ કાઢીને હું 2-3 વાર પડી. એટલે બાપુજીએ છૂટ આપી હતી, તમારે માથે ઓઢવાનું. માથે ઓઢીને દેવા જવું પડતું હતું. ન હોય ઓઢું હોય તો આજુબાજુ વાળા જોવે કે આ નવી ફેશન વાળી આવી છે. એટલે આ રિવાજ જ હતો, એક પરંપરા હતી, એક મર્યાદા હતી. હોલીએ તો લાજ કાઢી હતી અને આણે સરસ તૈયાર થઈને ઓલો એટલી દાદાગીરી કરે. હવે નવી વહુ હતી ને ત્યાં ઘૂંઘટ ખોલવા ગયો આમ કરીને બંદૂકથી ને. બધા કે સાહેબ
ઇંગ્લિશમાં આવડી ગાળ બોલ્યો. ઓલે ઘૂંઘટ બરાબર રાખ્યો કે જો બહુ પેલું કરશે ને તો કૂદી જઈશ, પણ આમ લે છે ને મારું મોઢું નહીં બતાવો. તો ઓલા ઇંગ્લિશમાં કીધું, અત્યારે તો મોડું થાય છે, સાંજે તને જોઈ લઈશ. એમ કરીને નાવમાંથી બધા ઉતરતા હતા. પેલો એ જ ઉતરો, છેલ્લે બેસે, પેલે ઉતરે. અને ઓલી બંદૂક હતી ને તે પાણી ઓછું થઈ ગયું નદીમાં, એટલે રેત હતી, એટલે આમ બંદૂકને ઊભી કરીને એનો ટેકો દઈને ઉતારવા ગયો. ઓલું ટ્રિંગલ એવું ફૂટ્યું, આ બંદૂકનો ઘા એના ઉપર થયો ને ત્યાં લીલામ પહોંચી ગયો. બહુ કોઈને રંજાડવામાં પણ મજા નથી. ભગવાન કે ઘેર દેર હે અંધેર રહી હે. એના પેટમાં આ વૈષ્ણવ બહુનું પાપ આવ્યું હતું કે સાંજે પહેલા આવીશ અને આ આવશે એટલે ખેંચી જાય ઝાડીમાં, અને મારે જે ગમે છે હું કરી દઈશ. ઠાકોરજી સહન કરે. બ્રહ્મ સંબંધી નવી પરણેલી ઘરે ઠાકોરજી બિરાજે, આમ કરીને બેઠી ધ્રુજે, પણ સતત બોલે શું? શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. આ મહામંત્ર ઉપર જેને વિશ્વાસ હોય ને એની રક્ષા ઠાકોરજી કરે જ કરે જ કરે છે. એણે આટલા રંજાયડા, જીવનો તો પોતે ગયો, કોઈએ કાંઈ ન કર્યું. જે બંદૂકથી બધાને હેરાન કરતો હતો એ આમ ખોડી એનું ઓલું ફૂટ્યું અને એને એકડે જ વાગી, કોઈ ન વાગી. તો દરેક વસ્તુ સ્વર્ગે આવ્યા છે ને નરકે આવ્યા છે. આપણે કરેલા કર્મો આપણે ભોગવવા જ પડે છે. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. તમે કાલે જ સવારે કાંઈક બોલ્યા હતા, યાદ છે તમને? એ અનુસંધાન લૌકિક હતું, છતાંય તમે બોલ્યા હતા, ગોટી તું ચિંતા કરમાં, ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. એ મારા મનમાં બરાબર લાગી ગયું. ઘણીવાર આપણી સાથે ક્યાંય બહારથી એવો અન્યાય થતો, ભલે ને થાય, આપણા હિતનું ભગવાન વિચારે છે. ઠાકોરજી આપણા ઘરે બિરાજ તો આપણો, હા, અન્યાશ્રય કરીએ તો ચિંતા કરવાની. બાકી અસમર્પિત તો ઘણીવાર આપણે લેતા હશું. દુસંગથી દૂર રહીએ તોય કોઈક વાર સત્સંગમાં જઈએ ત્યાં આપણને એમ થાય ભરાઈ ગયા. કાલે મેં દાખલો આપ્યો હતો. પણ વલ્લભ આપણી રક્ષા કરે છે, કરે છે, કરે છે, પણ આપણને વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. અમે નાના હતા ને પછી બધા પરીક્ષા હોય ને એટલે સાંજે પછી સાયકલ લઈને મને ટેવ, મારી 2-4 બેનપણી હતી એટલે ત્યાં જાઉં. ઓલા કોલેજ ફર્સ્ટ આવે કે સ્કૂલ ફર્સ્ટ આવે એટલે બધું તૈયારી તો હોય. પછી પૂછું, આ કર્યું, આ કર્યું, આ કર્યું? તો કે ના. તો અમે ત્યાં ગજાનંદભાઈ જોશી જે નગર શેઠ હતા, મોટી ટાંકી જેનું છે, આ 60 વર્ષ પહેલાની વાત, 50. પછી કે તું પૂછસ તો તું શીખવાડી જ દે ને. તો ત્યારે એવી ઈર્ષા નહોતી. હું કહું હા લાવો, મારે પ્રેક્ટિસ, જો સવડું, કારણ કે ઘરમાં સંસ્કાર જ એવા હતા. જે તમારી પાસે છે એ આપો, જે તમારી પાસે હોય એ આપો. તો ઘણી વાર પછી મોડું થાય તો અમને રાતના એકલા ન આવવા દે, મૂકી જાય. નહીં તો ત્યારે કઈ આવું બધું થતું નહોતું, છોકરીઓ એકલી જાય, પણ મર્યાદા એ હતી. મૂકવા હોય ત્યારે કહી જાય, કાકા જસાડીને મૂકી જઈએ છે. તો મારા વાલા, પરીક્ષા વખતે કેવા મૂંઝાઈએ છે, પણ બધું આવડતું હોય તો મૂંઝારો થાય. એમ જ્યારે લીલામાં જઈએ ત્યારે આપણને કેવો મૂંઝારો થાય, બીક લાગે, મરવું ગમતું ન હોય, બધું છોડવું ને, પણ તૈયારી હોય ને તો જરાય ચિંતા ન થાય. બિસ્તરા પોટલા બાંધીને બેઠા છે, હાલ માર વાલા, હાથ પકડ એટલી વાર. અમે નાના હતા ત્યારે અમને એવું શીખવાડતા હતા કે દ્રઢઈના ચરણમાં સુરદાસજી ચંદ્ર સરોવર પર રાહ જોતા હતા, પ્રાણ નહોતા જતા, પકડી રાખ્યા હતા કે મારો વલ્લભ આવે, એ ચરણ ધરે પછી જાઓ.
તો ગુસાઈજી પધાર્યા. વલ્લભ અને વિઠ્ઠલમાં જે ભેદ માને ને એને અસુર માનવો. ગુસાઈજી સાક્ષાત વલ્લભનું જ અવર સ્વરૂપ હતા. પધાર્યા અને આપણે બધી લીલા જાણીએ, ચરણ ધર્યા અને ગુસાઈજી લીલામ અરે સુરદાસજી લીલામ પધાર્યા. અમે નાના હતા ત્યારે હમણાં આવું શીખવાડતા કે રોજ એવું કહેવાનું કે સુરદાસજીને છેલ્લે ગુસાઈજી ચરણ ધરવા આવ્યા, એમ અમને પણ વલ્લભ ચરણ ધરવા આવે અને અમે લીલામાં જઈએ. પુષ્ટિ માર્ગ ભાવનો માર્ગ છે, ભાંજગઢનો માર્ગ નથી. આજે જે કહ્યું અત્યારે એટલો બધો શરૂઆત ભક્તિની કરીએ ને ત્યારે ભક્તિ તરીકે કરતા હોઈએ છીએ. આ હા બ્રહ્મ સંબંધ લીધું, વલ્લભે કૃપા કરી, કરોડો જન્મથી વિખૂટા પડ્યા હતા, હવે આપણા વિવાહ અલૌકિક થઈ ગયા, પછી સેવા પધરાવીએ અને એવો હરખ. હવે 4 જણા આપણા વખાણ કરે ને, હા જો તો ખરા કેવી પ્રભુ લાડ લડાવે છે બહુ બાપા. 4 જણા વખાણ કરે ને હવે ભક્તિ બની ગઈ આડંબર. હવે આપણને મનમાં ભક્તિના બદલે શું થયું? હજી એવું કઈ કરું કે લોકો બધાને ખબર પડે, બધા વખાણ કરે, બધા મારી વાહ કરે. ઠાકોરજી કે વલ્લભે તારા માથે પધરાવ્યો ત્યારે બધી મને ના પાડી હતી, દોષ નહીં જોવાની. પણ આ આડંબર તો બહુ ખોટી વસ્તુ છે. દંભ, આડંબર, અને પછી ભક્તિ શું બની ગઈ? આડંબર બની ગઈ, દંભ બની ગઈ. જે કે અત્યારે આ જ પરિસ્થિતિ છે. ભક્તિ કરતા હોય ને એ બહાર ન પડે, આડંબર કરતા હોય એની જ વાહવા થાય. કારણ કે ભક્તિ જે છુપાવીને કરતું હોય ને એની કોઈને ખબર પડે તો વાહવા થાય ને. એને કાંઈ વખાણ થાય એવું પૂછવું હોય ને તો એક વૈષ્ણવ આમ કહે છે એમ કરીને પૂછે, પોતાનું નામ ન દે, પોતાની વાહવા નથી કરવી. એ કે આમાં શું એક રૂપક છે કે દંભ કેવો હોય? એ કે દંભ હતો ને હાથમાં કમંડળ પાણીનું રાખે, આગળ પાણી છાંટે અને પાછળ હાલે, પવિત્ર જોઈએ. આપણે આમ ન કરાય. હવે દંભ આગળ હાલે, કોઈ બ્રાહ્મણ મળે, બધા કે ભાઈ આ તો બ્રાહ્મણ છે. નહીં, મારા જેટલું પવિત્ર કોઈ નહીં. વળી પાણી છાંટે, વળી એમ કરતા એ સ્વર્ગમાં ગયા. એટલે બ્રહ્માજી કે આવા આવ્યા આપણે ત્યાં બહુ સારું કહેવાય. દંભ કે ઉભા રહ્યો, પેલા પાણી છાંટવા દો. એ કે ભાઈ સ્વર્ગ આખું પવિત્ર છે, તું શું આ પાણી છાંટે? એ કે નહીં, અહીંયા બધા દેવતાઓ હાયલા હોય કે ન હોય, એમાં કોણ કેવું હોય ને કોણ કેવું ન હોય શું ખબર પડે? મને તો જળનો છંટકાવ કરવા દો. બ્રહ્માજી કે છોડ, હાલ મારી ગોદમાં બેસી જા, આનંદ પવિત્ર હોય. એ કે હા તો સારું, લ્યો ગોદમાં બેસવા આવ્યા. ઉભા રહ્યો, મારી પેલા કેટલાય તમારા માનસ પુત્રો ગોદમાં બેઠા હોય, છાંટો પાણી. બ્રહ્માજીને ભીંજવી દીધા. બ્રહ્માજીએ નાખ્યો નીચે, લે. એટલે દંભ હંમેશા પછડાય. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આડંબર ને દંભ. મારા જેવું કોઈને, હું કરું છું એવું કોઈ ન કરે. એક વૈષ્ણવ હતા ને તે બહુ મનોરથો કરાવે ને, બધે પોતાનું નામ વાહવા નામ લખાવે ને. એટલે કોઈ કાંઈ કહે ને એટલે પછી એમ કે પૈસા તો બધાય પાસે હોય, જીવ હાલવો જોઈએ ને. જો અમારે કેવો જીવ હાલે છે, અમે બધા કરીએ છીએ ને. બસ હું છે ત્યાં હરી નથી, અને હરી છે ત્યાં વાહવા કોની થઈ? એ વૈષ્ણવની વાહવા થાય ત્યાં વનમાળી નો રે મારવાલા. વનમાળીની વાહવા થાય ને ત્યાં વનમાળી જાય નહીં, અને વૈષ્ણવની વાહવા થાય ત્યાં વનમાળી રે નહીં. તો આ બધી અદ્ભુત લીલાઓ, આ બધું આમ અમુક વિષય એવા છેડાઈ જાય ને કે એમાંથી એક મિનિટ. વ્રજ વિહાર, રોજ વ્રજમાં પહોંચી જાય છે વાંસીમાં. આ પુસ્તક આમ પાના ફરે તો મને એમ થાય કે ના, આ જીવે ત્યાં સુધી આ પુસ્તક. પછી વ્રજ મેરે મન ભાયો, રોજ જે આપણે વ્રજની વાતો તો કરવાની છે. જ્યાંથી આવ્યા છો ત્યાંનું અનુસંધાન. ઉધો વ્રજ મોહે બિસરત નાહી,
ઠાકોરજીને વ્રજ નથી વિસરાતો તો આપણે કેમ વિસરાય? ઘણા મને એમ કે બેન તમને વ્રજમાં બહુ ગમે. મેં તો કે 2-4 મહિના મેં કીધું મને તો રોજ મહિને કોઈ મને એવું કપલ મળી જશે ને જ્યારે કે મારી યાર આવત, કારણ કે ઉંમરના હિસાબે તો દર મહિને અઠવાડિયું 10 દી વ્રજમાં જઈ આવવાનું. વ્રજમાં આપણે નથી જઈ શકતા, મહારાણીમાં બોલાવે તો જ જવાય. તો આપણે ગોવિંદ કુંડનું અનુસંધાન, આ બધી લીલાઓ ગોવિંદ કુંડની. હવે આગળ ગોવિંદ કુંડથી સામેની ગિરિરાજ તરફ જતા શ્રીનાથજીના મુકટ ટોપી છે, એના દર્શન થાય છે. આ બધા હવે બધું ધીમે ધીમે તિરોહિત થાય છે, બધું ખોદવા માંડ્યા છે અને બધું ટૂંકમાં કળિયુગનો ચારે બાજુ પ્રભાવ છે. અમે અત્યારે 68-69 થયા, અમે 10 વર્ષના હતા ત્યારે જતા હતા, એટલે લગભગ 60 વર્ષ પહેલા આ બધા દર્શન કર્યા છે. કારણ ત્યારે આ બધું તિરોહિત નહોતું થયું. તો શ્રીનાથજીની મુકુટ ટોપી, શ્રી કૃષ્ણ પ્રેમામૃત લખેલી શિલા. શ્રી કૃષ્ણ પ્રેમામૃત કોને લખ્યું હતું? સામણીજીએ. એ શિલા ઉપર હતું. હવે વલ્લભી ઉપર તો જાય નહીં, ત્યારે ઠાકોરજીએ કહ્યું સામણીએ કે આ ગ્રંથ તમે ઉતારી શિલામાંથી અને ચૈતન્ય મહાપ્રભુજીને પધરાવો. તો ત્યાંથી વલ્લભીએ ત્યાં પધરાવ્યો હતો. એ શિલાના દર્શન હવે થાય છે કે મને ખબર નથી, પણ ત્યારે શ્રીનાથજીની 14 છડીના ચિહ્ન દર્શન થાય છે. કોઈ વ્રજવાસી જે ત્યાંના જાણકાર હોય ને એને આપણે કહીએ ને, ઉંમરવાળા હોય કે અમારે આખો દિવસ તમારી હારે જ રહેવું છે, અમને આ બધા દર્શન કરાવો. અત્યારે આપણા બધાની એક જ વૃત્તિ થઈ ગઈ છે, બધે જારીજી ભરવાના, પરિક્રમા કરવાની ગિરિરાજ બાવાની. અંદર શું કેટલું બધું છે અને આજની તારીખમાં બિરાજે છે. આપણે બધા ત્યાં સુધી પહોંચતા જ નથી. એ જ ક્રમ 22 બેઠકમાં જારીજી વલ્લભ કે છે મેં આ બધું પ્રગટ કર્યું તારા માટે, શ્રમ લીધો છે તારા માટે, અને છતાંય તું તો ત્યાં સુધી પહોંચતી જ નથી. તમે ત્યાંના કોઈ લૌકિક ગોરો એની ભેગા જાઓ ને તો તમને બધું બતાવે, પણ અત્યારે લોકોના બધામાં રસ જ નથી. લે દેવ ચોખાનો મેલ મારો છેડો. અમે ગિરિરાજજીની ચાલીને પરિક્રમા કરી, અમે બધા બેઠકમાં જારીજી ભર્યા, અમે બધા બેઠકમાં ધોતી ઉપરણા કર્યા, બધું કાંઈ કરો જ, કરવાનું જ હોય. પણ આ બધા દર્શન કરશો ને તો આ બધી લીલાસ્થળી તમારા હૃદયની અંદર સ્થિર થશે. પછી અહીંયા આવશો ને તો એ છાપ પડી જાય ને, એ છાપ લીલામાં જાઓ ત્યાં સુધી ભૂંસાય નહીં. પેલા પેન્સિલથી લખતા હતા ને તો અમે એવું કહેતા બા છેકવાનું રબર લઈ દે ને, ત્યારે કાકા ખીજાતા એવું લખો જ છો શું કામ કે તેમાં ચેકવું પડે? તમે તો લખો માંડો ને ભૂસો, નથી લઈ દેવું. ત્યારે અમને જરાય નહોતું ગમતું, પણ હાલતું નહોતું. પછી તો લખીએ ને 2 વાર વિચાર કરીએ કે આમાં રસોઈ કે દીર્ઘઈ. લખીએ ત્યારે જો કાકા જોઈ જાય શબ્દો છૂટા પાડો, આમ લખાય, એ બધી સમજણ પડી ને ત્યારે અમને બધું આવડતું હતું. અત્યારે તો આપણે કંઈ પૂછીએ, હવે અમે મોટા થઈ ગયા, તમારે પૂછવાની જરૂર નથી. ઓકે, પછી રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કેવા મોટા થઈ ગયા છે. તો આ બધી છાપ ત્યારની અત્યારે બધા મને કહેલા બેન તમારા બચપણની વાતો સરસ કરો છો, પણ એ બધું અંકાઈ ગયું છે, જીવનમાં બધું છપાઈ ગયું છે. તો અહીંયા બધે આપણે જાશું દર્શન કરશું ને મારા વાલા, તો આપણે આ હૃદયની અંદર અંકિત થઈ જશે, છપાઈ જશે. લીલામાં જશું ને ત્યારે આપણે બધા એના દર્શન કર્યા હોય
ઠાકોરજી કે ઓહો તું તો આખા મારા વ્રજમાં ફરીને આવી છે. હા મારા વાલા, આપ અમારા, વ્રજ આપનું, પણ આપ અમારા તો વ્રજ એ અમારું થઈ ગયું ને. તો મને તો આજની તારીખમાં કરોડોપતિ હોય ને આપણે કહીએ ને કે હાલો વ્રજમાં જઈ આવ્યા છીએ, એક વાર જઈ આવ્યા. વ્રજમાં તો વારંવાર જવાય, કારણ વ્રજમાં વાસ તમે કરી શકો ને એટલી તમારામાં એટલી તમારામાં અંદર ભાવના હોવી જોઈએ. તમને રાખે કોણ વ્રજમાં? નો રાખે હો મારા વાલા, સિવાય મહારાણીમાં કૃપા કરે. તો અહીંયા કહે છે 14 છડીના ચિહ્ન દર્શન થાય છે. અહીં સુંદર સુલા છે, સ્પર્શથી લાલાશ થાય છે. અમે જાતા ને એટલે ત્યારે કુંવારા હોય ને એટલે ઓલું આમ સુંદર શિલા હોય ને એના આમ કરીએ એટલે ચાંદલો કરીએ. પછી અમારી ભેગા ઓલા પરણેલા હોય ને એ સેથી પૂરે એટલે અમને સમજણ ન પડે. અમે પૂરી એકવાર, આપણે દરેક જગ્યાએ દોઢા 12-15 વર્ષની આઈશ ખબર નહીં. એટલે ત્યારે પેલા ધર્મશાળા હતી, આવું હોટેલ એવું નહોતું. અને ધર્મશાળામાં બહાર ચોકડીમાં નાવાનું ને બધું ટૂંકમાં હાવ દેશી બધું. એટલે બા તો ઠાકોરજી પધરાવીને આવી હોય એટલે આ બધું કરે, અને અમે અહીંયા બધે જાય એટલે ગયા એ બોતડી અહીંયા આ શું કર્યું? મેં તો બધા કરે તો નહીં કે મને જ એકને કે કરસ. એ કે બધા પૈણેલા છે, આ સેથી કોણ પૂરે? મેં જો રાધાજી પૂરી હતી ને એટલે મેં પૂરી બસ. એની સિંદૂરી શિલા હતી ને, પછી કજલી શિલા છે, તમે જાઓ ને તો આંજણા જવાનું. તો વ્રજમાં તો ત્યારે જ આપણે ઠાકોરજી પૈણી ગયા હતા, સેથી પૂરી લીધી હતી. હવે તમે તો આ જન્મના, બાકી જન્મનો તો એ જ છે, તમારો એ જ છે. તમારો ધણી જેને મારો ધણી છે એ જ તમારો ધણી છે. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહાં ઘટે, પીયું કે દર્શન તો પઈએ. પેલા ઓલા કળશ ભરવાના હોય ને, જે જન્મ દિવસ પ્રાગટ્ય ઉત્સવ હોય એટલે અંદર ચારાના ખવા રૂપિયા મૂકે. એટલે મને કળશ ભરવામાં જરાય રસ નહોતો, નકામામાં નકામી હું. પણ પછી મને ખબર પડી કે સવા રૂપિયા સોપારીને બધું હોય. હવે સવા રૂપિયા આપે એટલે એ જમાનામાં તો ઓ બાપા, અને કોઈ ચારા નાય મૂકે. પણ ચારા નાય ક્યાં થઈ? દર વખતે બા મને પૂછે બેબી ચણિયા ચોળી કાઢી દઉં પહેરીશ? હું કહું કેમ? બધા કળશ ના મારે ના ભરો, આવું તો પડશે. પછી મારા કાકાને કે આ બેબી એ કે આ રાસ કરવા આવશે એ કળશ, કારણ કે છે ને ઉઘાડે પગે જવાનું હોય અને ઘણી વાર તડકોય હોય. આપણે તો પછી ખબર પડી એટલે પછી તો હવારના મારી બા એમ કે આ જે પ્રાગટ્ય ઉત્સવ છે, કારણ કે મારા ગુરુદેવના બંગલે જ જતા હતા બા. આપણા ચારેયના ગુરુદેવ એક જ. હવારમાં ચા પીતા પીતા કહી દઉં હું કળશ ભરવા આવીશ. મારી બા કે છે મારી દીકરી એમ તો ડાય, મનમાં કહું હવા રૂપિયામાં રસ છે મને, અને ચણિયા ચોળી પહેરીને જઈએ. ત્યારે જે પછી કળશ ત્યાં પધરાવીને વચનામૃત નહીં થાય તો કોક વાર ધ્યાન પડી જાય ને એવી વાત થતી હોય ને તો શિરાન જેમ ગળે ઉતરી જાય. અને કોક વાર રમતમાં એવા વયા જાય કે બાર ઈશારા કરે બેનપણી ઈંદુ, એટલે આમ જોઈએ બાનું ધ્યાન નથી ને, કાકાનું ધ્યાન નથી ને છટકી જાય. પણ ત્યારે આ બધું મળ્યું છે ને અંકિત થઈ ગયું છે. મારે કહેવાનો આશય એ છે. તો અત્યારે ક્યાંય અમારે ભટકવું પડતું નથી. અત્યારે કોઈ અમને ગમે એટલું કહે, 3 કપડે ઘરમાંથી નીકળ્યા, ઘણાએ અમને ઘણું કીધું આ એમ કરો તો આમ, પણ વલ્લભની એવી કૃપા, અમારા ઠાકોરજી સિવાય બીજું બધું ખોટું. તમે જે ભગવાનને માનો છો એને અમને આદર છે, અમને માન છે, પણ અમે અમારા ઠાકોરજી સિવાય ક્યાંય જતા નથી. હમણાં જ બિચારી એક દીકરી આવી, ઓલા બગીચામાં જઈએ એટલે સવારના પોરમાં મેં કીધું ઓહો, મને કે લાંટી કામે આવી છે. મેં હા. મને કે મારી બાન ત્યાં આનંદનો ગરબો છે, મારી દીકરીનો જન્મ દિવસ છે ને, તમારો અવાજ બહુ સરસ છે, તમારે આવવું પડશે, આનંદનો ગરબો તમારે ગાવાનો. ઊભી હતા જ ને તમે? જો બેટા અમે કૃષ્ણ સિવાય કોઈ નહીં માનીએ. એમ તો હું દ્વારકાધીશ જાઉં છું દર મહિને પૂનમે, મને દ્વારકાધીશ બહુ ગમે છે. મને બચાવી હોય તો દ્વારકાધીશ. પછી આંટી તમને બધી વાત
મેં તો એ બધી વાત છોડ, હું આ બધામાં ક્યાંય જાતી ને તને આજે સ્પષ્ટ એટલે કરું કે 12 મહિનામાં તો 25 વાર આવે કેવા આંટી આમ છે આવું, તારે મને ક્યારેય આ બધા માટે કહેવાનું નહીં. અમે અમારા ઠાકોરજી સિવાય ક્યાંય બીજું અમે કોઈનો પ્રસાદ લઈએ ને એટલે તું પાછી પ્રસાદ દેવા આવતી ને. વળી આજે મળી 4 વાગે ઉઠી જાઉં છું, સેવા પૂજા કરી લઉં, નાહી ધોઈને પછી મોઢામાં પાણી, એટલી પવિત્રતા. હે આંટી આજે આવશો? ના. તમે કેમ મારી યાર આવું કરો? તમને બહુ ગમું છે. મેં તોય મને ગમે છે, પણ હું એવા વરને પરણી છું ને એ મને ના જ પાડે છે તાર મન છોડીને જવાનું નહીં. તો અંકલ ક્યાં ના પાડે? મેં તો અંકલનો જે વર છે ને એ જ મારો વર છે. પણ આ બધું એને ના સમજાય. પણ પછી છે ને સ્પષ્ટ કરી દેવાનું કે ભાઈ આમાં અમારે સમય બગાડવો. આ બધું ક્યાંથી આવ્યું? નાનપણમાં જે છાપ અંદર અંકાઈ ગઈ હતી ને, તો મારા વાલા છાપ અંકાય ને એવું કરવાનું, પેન્સિલથી ભૂસા એવું કરવાનું નહીં. અહીં ગિરિરાજી ઉપર થઈને જતીપુરા જવાનો રસ્તો ગોવિંદ ઘાટી કહેવાય છે. અમે નાના હતા ને પછી મુખારવિંદથી તમે ઉપર જાઓ ને એટલે આન્યોર જવાય, એમાં દંડવતી શિલાથી ચડો ને એટલે સીધું પાછળ બધા પરિક્રમા કરે. એટલે કે આપણે તો હાલવાના દાંડ, ખાવાના માહોર. એટલે મારી ભેગી એક વૈષ્ણવ દીકરી હતી, એટલે બા કે જે ભૂલા પડી જાય ને એ આન્યોર બેઠકે મળવાનું સારું. એટલે દંડવતી શિલા આવ્યા, બધા ઉપર ચડતા હતા. ત્યારે એવી ખબર નહીં કે એક જ વાર જવાય, આજ્ઞા લઈને જવાય, કારણ કે ગિરિરાજ બાવા સાક્ષાત પ્રભુ હરિદાસ વર્ય છે, એવી બધી સમજણ નહોતી. એટલે ઓલા બધા વ્રજવાસી ઉપર ચડે એટલે આપણે એમ નહીં એ ચડે ને આપણે કેમ ન ચડાય. એટલે મેં તમે આ બધા ક્યાં જાઓ છો? એ કે અમારા ગામ. એટલે મેં તો કેમ ગામ? એ કે અહીંથી આમ પાછળ જઈએ ને એટલે એ કે આન્યોર. મેં તો એમ તો આપણે હાલવું મળ્યું, હાલો. એટલે ઓલી મારી બેન પડીને મેં કીધું, મેં તો હાલા બધા. એ કે પછી આપણને ગોતશે. તો મેં તો આપણને શું કીધું છે? ભૂલા પડી જાવ તો આન્યોરની બેઠક. તો સવારે 6:30 બધા ચાલવાનું ચાલુ કર્યું. અમે તો 7:15 આન્યોર ઉપર ચડ્યા અને સીધા નીચે ઉતર્યા ઓલા દહીંના કટોરા. ત્યારે ક્યાં મોબાઈલ હતા? આ લોકો આવ્યા 11:30 રાજભોગના સમયે. ત્યાં સુધી અમે તો 5 રહેવા, પૈસા તો હતા નહીં, ભૂખ લાગી હતી. અંદર આમ જોઈએ કોઈ પ્રસાદ પ્રસાદ, તો શૃંગારનો મેવો પડ્યો તો બહાર. મેં કીધું મુખિયાજી આ લેવાય? મને કે આ બધા આવી ગયા છે, હવે કોઈ નથી, લઈ જાઓ. મેં તો હવે બરાબર. પછી ત્યાં એક બા બેઠા હતા. મેં તો બીજું, મને કે હા. તો પૂડીને કચોડી આપી દીધા, બહાર જઈને ખાઈ લીધું, જળ લીધું. અને પાછળનો ભાગ છે જ્યાં આપણે સત્સંગ કર્યો હતો, ત્યાં આવા દહીંના કટોરા ને બધું પેલું થઈ ગયું હતું, આમ બધું પેલું. ત્યાં અમે બેઠા, પેટ ભરીને ખાધું એટલે ઊંઘ આવવા માંડી. ઓલી મને કે આપણને પૂછશે તો, એટલે અમે તો બધા આવ્યા. તમે કેમ રીતે આવ્યા? અમે તો બધા, મેં કીધું અમે તો વહેલા આવી ગયા. પછી ખોટું બોલવાની ખબર ન પડે. ના ના, મેં તો અમે 7:15. હે મારી બાપ? હે એટલે મેં કીધું આવડવું જોઈએ ને, આવડવું જોઈએ. આઈડિયા શું આઈડિયા કર્યો? આમ બધા છક્કો. મેં તો આઈડિયા કર્યો. તમે બધા 11:30 આવ્યા અને અમે જો 7:15. એ બોતડી કેવી રીતે? મેં કીધું આવી રીતે લાફો મારવા ગયા. એક બધા વૈષ્ણવ કે આ બાળક છે, હું ખબર પડે. તું ચડી ઉપર કોને પૂછ? ત્યારે અમને ખબર પડી કે ગિરિરાજી ઉપર આજ્ઞા વલ્લભપુરની લીધા વિના ચડાય નહીં. એક જ વાર જવાય. એ બધા જે દર્શન છે એ કરાય. અંદર બેઠકજી છે, પરેના બેઠકજી છે, પછી મોહન ભંગીની બારી છે, પછી સૈયા મંદિર છે, પેલું ભોયરું છે, પછી તેલના ને એના કૂવા છે, બધું બહુ. અત્યારે તો તોય ઘણું તિરોહિત થઈ ગયું. મેં કેમ ન હોય કે, પણ ત્યારે સમજણ નહોતી પડતી. પછી બધાએ કીધું બાળક કોને કહેવાય? તો આ બધું અંકિત થઈ ગયું છે. હવે જાય અહીંથી નો જાય મારા વાલા. એ જમાનામાં જોયેલું આ પિક્ચર ભૂલી જવાય છે, એ જમાનામાં ભણ્યા છે એ બધું ભૂલી જવાય છે. પણ આ બધી લીલા નથી. કેમ?
જન્મ જન્મનો આપણો વાસ ક્યાં છે? વ્રજમાં. એટલે 60 વર્ષ પહેલાંનું એ યાદ છે, પણ 60 વર્ષ પહેલાં તમે કયું પિક્ચર જોયું હતું એ તમને યાદ ન હોય, એની સ્ટોરી યાદ ન હોય, કારણ એ અંકિત નથી થયું. આ અંકિત થયું છે. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. અનુગ્रहेणैव સિદ્ધિલૌકિકી યત્ર વૈદિકી ન યથાન્યથા વિઘ્ન પુષ્ટિમાર્ગ સ કશ્યતે. ગુજરાતી. જે માર્ગમાં લૌકિક સ્મૃતિપૂર્ણ સિદ્ધિ બીજા કોઈ પણ સાધનની સહાયતા વિના હરિની કૃપાથી થાય છે અને ઉલટું યત્ન કરવાથી વિઘ્ન જ પ્રાપ્ત થાય છે, તે પુષ્ટિ માર્ગ કહેવાય. પ્રભુની કૃપાથી જે થાય એને પુષ્ટિ માર્ગ કહેવાય. ઘણીવાર પ્રયત્ન કરવાથી ઊંધું પડે. ઘણા નહીં કહેતા મારી દીકરીને થઈ જાય ને બેન તો મારે 41 સંપૂર્ણ પાઠ કરવા છે હમણાં. શરૂઆતમાં ખબર ન પડતી, હજી ઘણી નથી જ પડતી. તો શરૂઆતમાં હું વિચાર કરતી કે પુષ્ટિ સંપૂર્ણ પાઠ એટલે શું. પછી મેં ગુરુદેવને પૂછ્યું, મેં કે મને કે આપણામાં સંપૂર્ણ પાઠ હોય જ ને, એ બધું મર્યાદા માર્ગમાં હોય. તો આપણામાં તો જે વલ્લભે કીધું છે એ જ કરવાનો છે. આ મર્યાદા માર્ગનું આપણામાં કાંઈ આમ કરો તો આમ થાય. આપણામાં સેવા, સ્મરણ ને સત્સંગ, એમાં તમારે યજ્ઞ આવી જાય, તપે આવી જાય, વ્રતે આવી જાય, દાને આવી જાય, બધું આવી જાય. પણ તમને એવો વિશ્વાસ હોવો જોઈએ જે નથી આપણને સૌથી વધુ તકલીફ હોય ને, આપણને આપણા અને આપણા ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી. આજે સાલમાં દાખલ કરી ત્યારે ખબર હતી કોઈને હું પાછી આવીશ, બધા સમજી ગયા હતા કેસ ખોટો છે. પણ જેને વિઠ્ઠલે નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. આ સામર્થ્ય મારા ઠાકોરજીનું છે, આ સામર્થ્ય મારા વલ્લભ વિઠ્ઠલ મારા યમુનાજીનું છે. તો જ્યાં સુધી ભૂતલ પર એને રાખવા ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત કશું નહીં કરી શકે. અને એને લઈ જવા હશે ત્યારે ડૉક્ટર શું કહેશે? હવે ભગવત નામ લ્યો, બસ. ક્યાં ગયું ભાઈ તારું વિજ્ઞાન? ક્યાં ગઈ તારી બધી શોધ? ક્યાં ગઈ તારી હોશિયારી? તો અહીંયા શું કહે છે કે પ્રભુનો અનુગ્રહ એ જ પુષ્ટિ. પુષ્ટિ માર્ગમાં રહેનારની સર્વ સિદ્ધિઓ ભગવત કૃપા આધીન છે. આપણું બધું સર્વસ્વ આપણા ઠાકોરજી. તત્સંબંધી તદભાવ ભગવત સંબંધી વસ્તુ માત્રમાં ભગવત બુદ્ધિ અને સિદ્ધાંત પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલીનો પ્રાણ છે. સ્વરૂપ, ચિત્રજી વગેરેમાં ભગવત બુદ્ધિ શા માટે? સાક્ષાત ભગવત સ્વરૂપ શ્રી ગુરુદેવ પુષ્ટ કરી આપે. જો એલા તેલા મેલા નહીં. વલ્લભ કોડ પાસે જ બ્રહ્મ સંબંધ રહેવાય અને વલ્લભ કોડ પાસે જ ઠાકોરજી પુષ્ટ કરાવાય. કોઈ ખોટી ખોટી વાતો કરતા હોય ને કે 10 વર્ષથી છે પુષ્ટ થઈ ગયા અને 20 ના મારવાલા. પુષ્ટ તો વલ્લભ કોડ જ કરી દે. એમનો સ્પર્શ થાય ને એટલે એમનામાં ઠાકોરજીનો આવિર્ભાવ આવે ને આવે છે. માટે પ્રસાદી વસ્ત્ર, પવિત્રા ઇત્યાદિની સેવા શા માટે? જો ઘણાના ઘરે વસ્ત્ર સેવા હોય, ઘણાના ઘરે પવિત્રાની સેવા હોય, ઘણાના ઘરે મોજાની સેવા હોય, ઘણાના ઘરે વલ્લભના હસ્તાક્ષરની અમે દર્શન કર્યા છે. તો એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. ગોકુળના જે વાળનો ગુચ્છો આપ્યો કે લે પુષ્ટ કરી દીધા. અને શંકા ગઈ તો કે નાક યમુનાજીમાં પધરાવ્યા તો જેટલા વાળ હતા એટલા સ્વરૂપ મોકું લે જા. પણ તમારી શ્રદ્ધા ડગી તો સમજી ગયા કે વાત પૂરી થઈ ગઈ. ભગવત સંબંધી છે માટે સાક્ષાત છે. ગાદીજી, પાતુકા વગેરેની સેવા પણ આ જ કારણે શ્રદ્ધાપૂર્વક જે વૈષ્ણવોએ સેવા કરી છે
તેમને તે પદાર્થમાં ભગવાને પ્રકટ અનુભવ કરાવ્યો છે. રાય ઠઠ્ઠાના એક લોહાણા વૈષ્ણવ હતા, એને વસ્ત્રની સેવા હતી. તો એને જેમ ભોગ ધરાવો હોય ને, નવનીત પ્રિયાજીનું એમ થાય કે આ તો માખણ, તો ઓલો વસ્ત્ર હોય ને એના તાતણામાં નવનીત પ્રિયાજીના દર્શન થાય. એને એમ થાય બાલકૃષ્ણજીના જ લડવા, તો એ તાતણામાં એને બાલકૃષ્ણજીના દર્શન થાય. તો આ કોઈ કપડ કલ્પિત વાર્તા છે જ ને, આ હકીકત છે. અત્યારે પણ આ બધું બને છે, અને ભવિષ્યમાં જે કરશે તેમને પણ પરમ કૃપાનું વલ્લભકુળને વશ એવા પ્રભુ અનુભવ કરાવશે જ. શરત એટલી છે, બ્રહ્મ સંબંધ પણ વલ્લભકુળ દ્વારા લેવાય અને ઠાકોરજી પણ પુષ્ટ વલ્લભકુળ દ્વારા થાય. સ્વવંશે સાપિતા શ્રીજી બાવાએ વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી, ના વલ્લભ બ્રહ્મચર્ય નહીં પડાય, આપ અહીંયા લીલામાં વિસ્તારશો, પછી મારા જીવોનું શું? આપ વિવાહ કરો, પાછળ બાળકો આવે તો આ બાકી જીવોનો ઉદ્ધાર કરે ને, તો અત્યારે કરે જ છે. પણ તમારી શ્રદ્ધા ન હોય, તમારો વિષય છે. બાકી શ્રદ્ધા છે તો ફલિત થાય છે, થાય છે, થાય છે. એક વૈષ્ણવ હતા, આ લગભગ 15 ઓલા સોની વૈષ્ણવ, બરાબર, તમને ખબર. 20 વર્ષ પહેલા એના ભાઈએ એ 4 ધામની યાત્રા કરવા ગયા, પાછળથી ઓલા ભાઈ બધું એ નામે કરી લીધું સોની. આ ભાઈને એમ થયું કે હવે આપઘાત કરું કે શું કરું, દીકરીઓ પરણાવવા જેવડી, હવે ઘર બર બધું, કે તારે આ વાંચી લેતું કોના નામે છે. હવે જેને કીધું હવે શું કરું, કાંઈ ન કરાય. એ બધું એના નસીબનું હતું. વલ્લભે કીધું કે તારી પાસે બધું મારું, બીજા કોઈ નહીં. બીજા વૈષ્ણવે એને 10,000 ઉછીને આપ્યા. ધીમે ધીમે સોની કામ કરતા કરતા શોરૂમમાં ભાગ રાખ્યો. ઓલા શોરૂમ વાળાએ કીધું કે મારે કલકત્તા બીજો કરવો છે, આ તમે લઈ લ્યો એ શોરૂમ. અને શોરૂમનું નામ એ જે ઉપરથી રાખ્યું, અને અત્યારે કરોડોપતિ છે. દ્રઢ વિશ્વાસ. હવે દયારામભાઈના ચંદ્રાવલા, 8મા ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો. હવે 9મો. વેણું પીલતા જો તેલ નીકળે, જલ મધ્યે નવનીત હોય. વેણું પીરતા જો તેલ નીકળે, જલ મધ્યે નવનીત હોય. મૃગ જળથી જો તૃષ્ણા ટળે. જો તમે રેતીને પીલો ને એમાં તેલ ન નીકળે, સિંગને પીલો તો નીકળે, તોલને પીલો તો નીકળે, કપાસને પીલો તો નીકળે. રેતીને પીલવા જ ન નીકળે, ગમે એટલું કરો. આપણે બધા દશાએ છે સંસારમાં રહીને બધું સંસારી પીલ કરીએ ને પછી કઈ નવનીત કાર નથી નીકળતું. ઠાકોરજીને ધરાવું, પણ બે તારી વસ્તુ જ પીલવાની ખોટે. હવે કે જળ મધ્યે નવનીત, તમે ગમે એટલા પાણીને વલો 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 કરો ને એમાંથી નવનીત ન નીકળે, મથ્થો જ કરવો પડે. મૃગ જળથી જો તૃષ્ણા તળે. તડકો હોય ને બપોરે ગ્રીષ્મ ઋતુમાં ગાડી લઈને જતા હોય ને, એવી તરસ લાગી હોય ને આપણને દૂર દૂર એમ થાય હા એ સામે જળ છે, ત્યાં જઈએ તો મૃગ જળ હોય, એનાથી તરસ ન બુજાય. હરિભક્તિ વિના ભદ્ર ન હોય. ઠાકોરજીની ભક્તિ વિના તમારું કલ્યાણ થાય નહીં. ભદ્ર એટલે કલ્યાણ. વ્રજમાં ભદ્રવન છે. આપણે ગયા હતા 2000 મને લાગે 12માં ગયા હતા ને 18માં ગયા હતા. અત્યારે બધું તિરોહિત થાય એટલે આપણને આમ એમ. તો ત્યારે એ વ્રજવાસી આપણે કેવું સરસ કીધું હતું, એ કે જ્યારે ક્યારે મૂંઝાવ, જ્યારે એમ થાય ગભરામણ થઈ ગઈ હવે શું કરવું, ચારે બાજુથી ઘેરાયા હો ત્યારે ભદ્રવનને યાદ કરો. મેં તો કેમ કે દીકરા ભદ્ર એટલે કલ્યાણ. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી ભદ્ર તમારું કલ્યાણ જ કરશે, તમારો અહિત ક્યારેય નહીં કરે. એટલે ભદ્ર એટલે કલ્યાણ. આ શું કહે છે, હરિભક્તિ વિના ભદ્ર ન હોય. પ્રભુની ભક્તિ વિના કલ્યાણ ના થાય. ન હોય ભદ્ર હરિ વિના કદાપી, અભય ન હરિ વિના કો શકે આપે. અભય પદ દાન કોણ આપે? ઠાકોરજી. એના સિવાય બધા બીવડાવે, આમ નહીં કરો તો આમ થશે. હાય હાય, આ વખતે નિવેદ ન કર્યા બાપા, ધ્યાન રાખજો. હવે ભાઈ બેસ છાની મને. એક વૈષ્ણવના ઘરે 100 વર્ષથી નિવેદનો રિવાજ. હવે એને એવું ને કે હવા
લાપસી ને હવાવાળું સવા પાલી ભરીને તલવટ ને. હવે એ કુટુંબની દીકરી નો ખાઈ શકે, વહુ જ હોય. અને વધે ને એટલું ગાયને અંદર બોલાવવાની, બહાર નહીં. અને ગાયને મોઢું ધોઈ દેવાનું, પાછું એ બહાર ન જવું જોઈએ. હવે બધું મોટા ઘરે થાય. હવે એ બાને લીલામ જવાનો સમય આવ્યો એટલે એણે મોટી વહુને કીધું. હવે એ પ્યોર વૈષ્ણવ. એ કે બા મારાથી નહીં થાય. તને ખબર પડે જ, આ 100 વર્ષથી અમને એ કે બધી વાત છે. તમે કહેશો એ બધું તમારી પાછળ કહીશ, નિવેદ નહીં કરો. કુટુંબમાં બધા થૂથું કરવા માંડ્યા ને તારું આમ થશે. હજી એ વાતને 18 વર્ષ થયા. ઠાકોરજી ઘરે બિરાજે. ઠાકોરજી ઘરે બિરાતો તમારો કોણ બગાડી લે મારા વાલા. પણ બીવડાવે બધા થૂથું કરે. ઓન કે મન કે વે જાને મેરે મન જગદીશ. અભય ન હરિ વિના કો આપે શકે. હું નથી કહેતો પુકારે છે વેદ, સ્મરો શ્રી કૃષ્ણ ટળે સૌ ખેદ. તમારે કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ મૂંઝાણ હોય, કૃષ્ણને યાદ કરો, બધું ટળી જશે. ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, હરિને કરવું હોય તે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બાકીનું કાલે બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામાં જે ઉપદેશ આપ્યો છે એનું વર્ણન આપણે કરીએ છીએ. હવે આગળ. યત કરોષી યદસ્નાસી યજ્જુહોષી દદાસી યત યત પશ્યસી કૌંતેય તત્કુરુશ્ચ મદર્પણ. ગીતા અધ્યાય 9 શ્લોક 27. અને એકાદશ સ્કંદ કવિ યોગેશ્વર નિમિરાજાને કહ્યું છે, કાયેન વાચા મનસે દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ અધ્યાત્ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ભાગવત સ્કંદ 11 અધ્યાય 2 શ્લોક 36. એકાદશ સ્કંદ સુબોધિનીજી પાના નંબર 60. તે પ્રમાણે દરેક ઇન્દ્રિયોનો વ્યાપાર ભગવાન માટે જ કરતા હોય અને પૂર્ય યોગ્યાભ્યાસમાં પ્રીતિવાળો હોય અને અંતે ભક્તિ માર્ગ પ્રમાણે દેહનો ત્યાગ કરવા ઈચ્છે છે તો ભગવાનની કૃપાથી પૂર્વકર્મોના બંધનમાંથી છૂટી મુક્તિને પ્રાપ્ત કરે છે. ક્યારે? આ બધું ભગવાનમાં દ્રઢ વિશ્વાસ હોય તો. ભગવાન માટે કર્મ કરાય એટલે તે કર્મો પોતાના ખરા સ્વભાવ પ્રાપ્ત થવાથી મુક્તિના કારણરૂપ છે. આ ભીષ્મ પિતામાં પાંડવો બધા મર્યાદાવાદી ભક્ત છે એટલે મુક્તિની વાતો કરે છે. આપણે બધા શું જોઈએ છે? ભક્તિ. એટલે આ આપણા અનુસંધાનમાં નથી, પણ ભાગવતમાં છે. પછી એ મર્યાદાનું હોય તોય કે મુક્તિનું હોય, આપણે એનું અનુસંધાન લેવું પડે. આ ભગવાનની અનહદ કૃપા છે. આ પ્રમાણે ભજનીય ભગવાનના ગુણોનું નિરૂપણ કરી ભીષ્મ પિતામહ ભગવાને પોતાના અંત સમય સુધી પોતાની પાસે રહેવાની પ્રાર્થના કરે છે. ભગવાનને કહે છે, પ્રભુ જ્યાં સુધી મારું આત્મા આપણામાં ના પડી જાય પરમાત્મામાં, ત્યાં સુધી મારાથી દૂર જશો નહીં. કારણ કે તેઓમાં માનસી મૂર્તિની કલ્પના કરવાની શક્તિ નથી. એ આ સ્વરૂપને જુએ તો જ એને ભાવ આવે. આપણે છેલ્લે શું અંત સમય આવે એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના દર્શન કરીએ, એના સ્વરૂપની અંદર તલ્લીન થઈએ. જો આપણે 25 મંદિરોમાં જતા હોય ને તો કયા સ્વરૂપનું છેલ્લે તમે દર્શન કરો? પણ જેના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે તો અંત સમય આવે અને ક્યારે આવવાનો ખબર છે, તો ત્યારે એ સ્વરૂપ તમારી દ્રષ્ટિ સામે આવે તો તમારો હાથ પકડીને એ સ્વરૂપ લઈ જવાનો છે. સદેવ દેવો ભગવાન મત્પિક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યપહમ પ્રસન્ના સારુણ લોચનો લવસાન મુખાંબુજો ધ્યાન પશ્ચાત ચતુર્ભુજ. અર્થ,
ભીષ્મ પિતામહ વિનંતી કરે છે, મારા અંત સમય સુધી આપ મારી સાથે જ બિરાજો. પ્રસન્ન હાસ્ય અને અરુણ નેત્રોથી શોભાયમાન શ્રી વદનવાળા, ધ્યાન માર્ગથી પ્રાપ્ત ચત્રભુ દેવના દેવ ભગવાન, મારા પર આટલી કૃપા કરો, મારાથી દૂર ના જાઓ. હવે બસ મારો અંત સમય નજીક છે, એટલે આપ મારી પાસે જ રહો. સુબોધિની છે. ભીષ્મ પિતામહ કહે છે, ભગવાનની અમારા ઉપર કૃપા થવામાં કેવળ અત્યારે જ કરેલી ભક્તિ કારણરૂપ નથી, પણ બીજા પણ કારણરૂપ છે. દેવ દેવો દેવાનામ વસાદિનામ દેવ, તે દેવના પણ દેવ છે. એટલે વસુ વગેરે દેવતાઓને પણ હંમેશા પૂજવે. 14 વસુ હોય ને, એમાંના એક વસુ ભીષ્મ પિતામહ હતા. એટલે અહીંયા વસુનું અનુસંધાન કરે છે કે અમારે પણ પૂજવા યોગ્ય કોઈ હોય તો એ કૃષ્ણ છે. અને ભીષ્મ પિતામહ પોતે જો આવ્યું વસુનો અવતાર છે, તેથી પણ ભગવાન એમના પર કૃપા કરે. ભગવાન પરથી બતાવ્યું છે કે આપ પોતાનાથી પૂર્ણ છો. આ મારા દેહનો હું ત્યાગ ન કરું ત્યાં સુધી મારી સામે બિરાજો. વચ્ચે બીજા સ્થળે ન પધારો અથવા મારું મૃત્યુ ન કરો. ઇદમ, આ શરીર તે જીર્ણ કરેલું છે, માટે છોડવા યોગ્ય છે. અહમ પદથી સામર્થ્ય બતાવ્યું છે. ભીષ્મ પિતામહ સ્વેચ્છા મૃત્યુને પ્રાપ્ત છે. ભીષ્મ પિતામહ કહે છે કે આપે ગીતામાં અર્જુનને કહ્યું છે, યે યથામાં પ્રબંધ્યતે, એ વચન અનુસાર હું આપણે અહીં બિરાજવાની વિનંતી કરતો નથી, કારણ કે મેં તો જિંદગીભર ભગવાનનો દ્વેષ અને વેર જ કર્યા છે. ભીષ્મ પિતામહ તો શું કરતા હતા? જેનું અન્ન ખાતા હતા એના પક્ષમાં રહેતા હતા, સાચી બાજુ બોલી શકતા નહોતા. ભગવાન છે એવી ખબર હોવા છતાંય ક્યારેય ભગવાનનો પક્ષ લીધો નથી. મેં તો વેર જ બાંધ્યું છે. માટે કહે છે પ્રસન્ન હાસ્યવાળા અને આરક્ત નયન કમળ, આરક્ત એટલે લાલ, અનુરાગ કલર, નયન કમળોથી શોભિત શ્રી વદન કમળવાળા આપ બિરાજો. ભગવાનના હાસ્યથી મોહિત થાય તે માટે પ્રસન્ન હાસ્યવાળા ભગવાન બિરાજે એવી વિનંતી કરી. મારા પાપોને દૂર કરવા માટે આ રક્ત નયનોથી બિરાજો. એવા વદન કમળની મારામાં સર્વ ગુણોની સ્થાપના કરો એવો અભિપ્રાય છે. એવું વદન કમળ હોવાથી મને આપનું પદ એટલે કે મોક્ષ પ્રાપ્ત થશે. યોગીને ધ્યાન માર્ગમાં સ્થિત રહેવાથી અણિમાદી સિદ્ધિઓ મળે છે. એ મારું ધ્યાન આપમાં સ્થિત થવાથી અણુમાદી સિદ્ધિઓ મળશે. ચતુર્ભુજ પદ મૂકી બતાવ્યું છે કે 4 ભુજાઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ આપનારી. એટલે ચતુર્ભુજ સ્વરૂપમાં આપ મારી સામે બિરાજો. એવી રીતે દરેક પુરુષાર્થ આપવા માટે પોતાના સ્વરૂપને પ્રગટ કરતા ભગવાન મારામાં બીજા વિષયોથી પ્રવેશ ન થાય તે માટે પ્રગટ રૂપે મારા અંતમય સમય સુધી મારી સામે બિરાજો એવી ભીષ્મ પિતામહ પ્રાર્થના. આપ ખસો તો મારું મન બીજામાં જાય. મારે એક બીજામાં મારું મન નાખવું નથી. મેં આખી જિંદગી આપના તરફ દ્વેષ જ કર્યો છે, ખોટું જ કર્યું. એટલે હવે આપ બિરાજો ચતુર્ભુજ સ્વરૂપ. 4 ભુજા છે, શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. પ્રભુ બસ હવે મને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. હવે હું મારા મૃત્યુને આપણા ચરણની અંદર સ્થિર કરું છું. હવે કાલે આવશે યુધિષ્ઠિરને ઉપદેશ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મને દંડવત. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पता पे संकर्षण कुंड पे कुम्मन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કંઈ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો દ્રઢઈના ચરણાના કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણાના કેરો साधन और नहीं आकली में जासू निवेद सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કે વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માર. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય.